હેલો એવરીવન, ઓપરેટિંગ સિસ્ટમના લેક્ચર નંબર 9માં હવે આપણે યુનિટ 2ના આગળના ટોપિક ડિસ્કસ કરશું. તો આની પહેલાં આપણે લેક્ચર નંબર 8માં શું ડિસ્કસ કર્યું હતું? તો કે પ્રોસેસ શું છે, કેમ કે આખું યુનિટ કેના ઉપર છે? પ્રોસેસ ઉપર. તો પ્રોસેસ શું છે, પ્રોગ્રામની ડેફિનેશન જોઈ હતી. પ્રોગ્રામ એટલે કે તો કે કલેક્શન ઓફ જે ઇન્સ્ટ્રક્શન હોય એ કલેક્શન ઓફ ઇન્સ્ટ્રક્શનને આપણે ઓર્ગેનાઇઝડ વેમાં મૂકીએ તો એ બની જાય પ્રોગ્રામ. હવે એ જ પ્રોગ્રામ જ્યારે એક્ઝિક્યુશન મોડમાં જાય તો એને કહેવાય પ્રોસેસ. બરાબર. તો પ્રોગ્રામ શું છે, પ્રોસેસ શું છે, પ્રોગ્રામ અને પ્રોસેસ વચ્ચેનો ડિફરન્સ જે કીધું હતું 2 માર્ક્સમાં પૂછાય છે, આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર. એ પછી આપણે પ્રોસેસ મોડેલ ઓવરવ્યૂ કે મલ્ટીટાસ્કિંગ હવે આપણે પ્રોવાઈડ કરીએ છીએ. તો એકચ્યુઅલમાં સીપીયુ તો એક જ હોય, પણ એવું આપણને ઇલ્યુઝન ક્રિએટ થાય છે કે ઘણી બધી પ્રોસેસીસ સાયમલ્ટેનિયસલી રન થાય છે, પણ એકચ્યુઅલમાં શું હોય છે? એકચ્યુઅલમાં એવું હોતું નથી. એટ અ ટાઈમ સીપીયુમાં કોઈ એક જ પ્રોસેસ રન થતી હોય, બીજી બધી પ્રોસેસીસ છે વેઇટિંગ મોડમાં હોય. તો આ આખો જે પ્રોસેસનો સિનારીઓ છે એ આપણે પ્રોસેસ મોડેલ ઓવરવ્યૂમાં જોયો હતો કે જ્યારે સીપીયુ છે એ ફ્રી એટલે કે સીપીયુનું પૂરેપૂરું યુટિલાઇઝેશન કરવાનું. એક સીપીયુમાં જ્યારે પણ કોઈ પણ એક પ્રોસેસ છે એ આઈઓ મોડમાં જાય છે, એટલે કે ઇનપુટ આઉટપુટ ઓપરેશન પરફોર્મ કરવા જાય છે, તો ત્યારે સીપીયુ ફ્રી થાય છે. તો એ સીપીયુ થોડોક ટાઈમ માટે બીજી પ્રોસેસને અલોકેટ કરી દેવામાં આવે, એટલે કે સીપીયુનું પૂરેપૂરું યુટિલાઇઝેશન કરવાનું. એટલે જ્યાં સીપીયુનું પૂરેપૂરું યુટિલાઇઝેશન કરવાનું એ વસ્તુ આપણે શેમાં જોઈ હતી? પ્રોસેસ મોડેલ ઓવરવ્યૂમાં. બરાબર. એના પછી પ્રોગ્રામર્સ વ્યૂ ઓફ પ્રોસેસ એ વસ્તુ જોઈતી. અને પ્રોસેસ સ્ટેટ્સ એટલે કે પ્રોસેસ લાઈફ સાયકલ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે પ્રોસેસ છે એ જ્યારે સ્ટાર્ટ થાય એટલે કે ક્રિએટ થાય ને ત્યાંથી ટર્મિનેટ થાય એ ડ્યુરેશનમાં એ ઘણા બધા સ્ટેટમાંથી પાસ થાય છે. તો એ જે ઘણા બધા સ્ટેટમાંથી પાસ થાય છે કયા કયા? તો કે ન્યૂ, રેડી, રનિંગ, વેઇટિંગ એન્ડ ટર્મિનેટેડ. આટલા બધા સ્ટેટમાંથી પ્રોસેસ છે એ પાસ થાય છે. સો આ આખી પ્રોસેસની લાઈફ સાયકલ છે કે પ્રોસેસ કેવી રીતે ડિફરન્ટ સ્ટેટ્સમાં છે એ પાસ થાય છે. ધેન આફ્ટર વી વિલ ડિસ્કસ ઇન ડિટેલ એવરી સ્ટેટ, ન્યૂ, રેડી, રનિંગ, વેઇટિંગ અને ટર્મિનેટેડ. આ વસ્તુ આવશે પ્રોસેસ સ્ટેટ્સમાં અથવા તો પ્રોસેસ લાઈફ સાયકલમાં. પ્રોસેસ લાઈફ સાયકલ જોયા પછી શું કર્યું? તો કે પ્રોસેસ એન્ડ પ્રોસેસર શેડ્યુલિંગ. હવે પ્રોસેસ એન્ડ પ્રોસેસર શેડ્યુલિંગમાં કોઈપણ શેડ્યુલિંગ અલ્ગોરિધમ અથવા તો શેડ્યુલિંગની ડિટેલમાં જતાં પહેલાં 3 ટર્મિનોલોજી આપણે જોઈ હતી, અને આ 3 ટર્મિનોલોજી સમજવી બહુ જ જરૂરી છે. કઈ 3 ટર્મિનોલોજી? તો કે શેડ્યુલિંગ, આખી પ્રોસેસ છે કે કઈ પ્રોસેસને સિલેક્ટ કરવી રનિંગ મોડમાં જવા દેવા માટે. બીજું શેડ્યુલર એટલે કે ઓએસનો એક મોડ્યુલ છે કે એ ઓએસનો મોડ્યુલ છે એ શું કરશે? તો કે એ પર્ટિક્યુલર ઓએસનો મોડ્યુલ છે એ ચૂઝ કરશે કે કઈ પ્રોસેસ નેક્સ્ટ રન થશે. અને બીજું શેડ્યુલર જેનો યુઝ કરે છે એ છે શેડ્યુલિંગ અલ્ગોરિધમ, કે એ અલ્ગોરિધમનો યુઝ કરી અને આપણે નક્કી કરીશું કે ઓકે હવે આ 5 પ્રોસેસ છે તો એમાં 3જા નંબરની પ્રોસેસ છે એ રન થવા માટે જશે. આટલી વસ્તુ આપણે પ્રીવિયસ લેક્ચરમાં છે એ ડિસ્કસ કરી લીધી હતી. હવે આપણે આગળના ટોપિક ઉપર છે એ જશું. ઓકે, સો લેટ અસ ડિસ્કસ પ્રોસેસ બિહેવિયર. ઓકે, પ્રોસેસ બિહેવિયર એટલે શું? તો કે પ્રોસેસ છે એ કઈ વસ્તુ અને કેટલો ટાઈમ યુઝ કરે છે, કયા મોડમાં જાય છે. હવે જો એવા ટાઈપની પ્રોસેસ હોય તો એ શું કરશે? તો કે સીપીયુમાં એક્ઝિક્યુટ થશે, ફરી પાછું એને ઇનપુટ આઉટપુટની રિક્વાયરમેન્ટ હશે તો એ ઇનપુટ આઉટપુટમાં જશે. બરાબર. તો એ સ્વિચ થયા રાખશે, સીપીયુમાં જશે, ઇનપુટ આઉટપુટ માટે જશે, સીપીયુમાં જશે, ઇનપુટ આઉટપુટમાં જશે. તો આ બે વચ્ચે એ અલ્ટરનેટ અથવા તો સ્વિચિંગ થયા કરશે. સો પ્રોસેસ એક્ઝિક્યુશન કન્સિસ્ટ ઓફ અ સાયકલ ઓફ સીપીયુ એક્ઝિક્યુશન એન્ડ આઈઓ વેઇટ. બરાબર. પ્રોસેસ એક્ઝિક્યુશન શું કન્સિસ્ટ કરશે? તો કે એ સીપીયુ હશે અને
આઈઓ વેઇટ હશે. હવે આ બે વચ્ચે પ્રોસેસ છે એ અલ્ટરનેટ થયા કરશે. બરાબર. પ્રોસેસ એક્ઝિક્યુશન બિગિન્સ વિથ અ સીપીયુ બસ્ટ. પ્રોસેસનું એક્ઝિક્યુશન ક્યાંથી ચાલુ થશે? તો કે સીપીયુ બસ્ટમાંથી. હવે સીપીયુ બસ્ટ એટલે શું? તો કે સીપીયુ બસ્ટ એટલે કે કોઈ પણ પ્રોસેસ છે એ કેટલા ટાઈમ ડ્યુરેશન સુધી કન્ટિન્યુઅસલી એક્ઝિક્યુટ થયા કરશે આઈઓ ઓપરેશનમાં જયા વગર. સો સીપીયુ બસ્ટ ઇઝ ધ ટાઈમ ડ્યુરેશન ફોર વિચ પ્રોસેસ એક્ઝિક્યુટ્સ કન્ટિન્યુઅસલી બિફોર વેઇટિંગ ફોર એન આઈઓ ઓપરેશન. બરાબર. હવે જો આઈઓ ઓપરેશન છે એમાં શું હશે? તો કે રીડિંગ ઇનપુટ કરશે કેમાંથી? તો કે ફાઇલમાંથી રીડિંગ કરે અથવા તો કોઈ ડિવાઇસમાંથી કરે. સેમ વસ્તુ આઉટપુટ રાઇટ કરે ક્યાં? તો કે કોઈ ડિવાઇસ ઉપર રાઇટ કરે અથવા તો ફાઇલમાં રાઇટ કરે. એટલે કે કીબોર્ડમાંથી ઇનપુટ લેવું હોય તો એ ડિવાઇસ કહેવાય, અને કોઈ ફાઇલમાંથી ડેટા રીડ કરતો હોય તો એ પર્ટિક્યુલર ફાઇલમાંથી ઇનપુટ લે છે. સેમ એવી રીતે કોઈ ફાઇલમાં ડેટા રાઇટ થતો હોય તો શું થશે? તો કે આઉટપુટ છે એ ફાઇલમાં રાઇટ થશે, અને પ્રિન્ટર ઉપર ડેટા પ્રિન્ટ થતો હોય તો એ શું થશે? તો કે રાઇટિંગ એન આઉટપુટ ટુ અ ફાઇલ. બરાબર. તો પ્રોસેસ છે એને કેટલા બે પોર્શનમાં ડિવાઈડ કરી. સીપીયુ બસ્ટ એટલે કે ટાઈમ ડ્યુરેશન કે જ્યાં સુધી પ્રોસેસ છે સીપીયુમાં એક્ઝિક્યુટ થશે, અને આઈઓ ઓપરેશન. બરાબર. આ બે વસ્તુ માઇન્ડમાં ક્લિયર થઈ. હવે પ્રોસેસ અલ્ટરનેટ્સ ઇઝ એક્ઝિક્યુશન બિટવીન સીપીયુ બસ્ટ એન્ડ આઈઓ બસ્ટ. પ્રોસેસ છે એ એનું એક્ઝિક્યુશન છે અલ્ટરનેટ થયા કરશે. થોડીક વાર માટે સીપીયુમાં જશે, થોડીક વાર માટે આઈઓમાં જશે. હવે સીપીયુ બસ્ટમાં હોય તો એ સીપીયુ જોશે એમાં. બરાબર. તો સીપીયુની રિક્વાયરમેન્ટ હશે તો એમાં શું થશે? તો કે જે પ્રોગ્રામમાં ઇન્સ્ટ્રક્શન લખી છે એ ઇન્સ્ટ્રક્શન સિક્વન્શિયલી છે એ એક્ઝિક્યુટ થયા કરશે. અને પ્રોસેસ વિલ બી ઇન રનિંગ સ્ટેટ ડ્યુરિંગ સીપીયુ બસ્ટ. જે આપણે સ્ટેટ ડિસ્કસ કર્યા, વેરિયસ ટાઈપ્સ ઓફ સ્ટેટ, તો જ્યારે સીપીયુ બસ્ટ હશે તો એ સીપીયુ બસ્ટ દરમિયાન પ્રોસેસ કેવા સ્ટેટમાં હશે? રનિંગ સ્ટેટમાં હશે. અને આઈઓ બસ્ટમાં હશે તો પ્રોસેસ શું કરતી હશે? તો કે વેઇટિંગ સ્ટેટમાં હશે, કેમ કે એ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ અથવા તો ફાઇલ માટે વેઇટ કરે છે. એટલે સીપીયુ બસ્ટ છે તો સીપીયુ બસ્ટમાં પ્રોસેસ રનિંગ સ્ટેટમાં હશે. આઈઓ બસ્ટ છે તો આઈઓ બસ્ટમાં પ્રોસેસ છે એ વેઇટિંગ સ્ટેટમાં હશે. ધીસ પ્રી સીપીયુ કેન બી અલોકેટેડ ટુ અધર પ્રોસેસ ટુ અલો ઇટ ટુ રન. હવે સીપીયુ ફ્રી થઈ ગયું. બરાબર. તો આ ફ્રી સીપીયુ છે એ શું કરશે? એનું શું કરવાનું? તો કે એ ફ્રી સીપીયુને બીજી પ્રોસેસને આપી દેવાનું. એટલે કે સીપીયુનું યુટિલાઇઝેશન થવું જોઈએ. સો આ બે ટાઈપના બિહેવિયર જોઈએ આપણે, કે સીપીયુ બસ્ટમાં હોય તો રનિંગ સ્ટેટમાં હોય, આઈઓ બસ્ટમાં હોય તો વેઇટિંગ સ્ટેટમાં હોય. તો આવા ટાઈપના એક્ઝિક્યુશન બિહેવિયર ઉપરથી પ્રોસેસને બે ટાઈપમાં ક્લાસિફાય કરી છે. કઈ બે ટાઈપમાં? તો કે સીપીયુ બાઉન્ડ પ્રોસેસીસ ઓર આઈઓ બાઉન્ડ પ્રોસેસીસ. બરાબર. આ બે ટાઈપમાં છે એને ડિવાઈડ કરી છે. હવે આ ફિગર ઉપરથી આપણે આ બે વસ્તુ સમજવાની કોશિશ કરીએ. સીપીયુ બાઉન્ડ પ્રોસેસ એટલે કેવા ટાઈપની પ્રોસેસ, અને આઈઓ બાઉન્ડ એટલે કેવા ટાઈપની પ્રોસેસ. હવે જુઓ, એ સિનારીઓ ડિસ્કસ કરીએ તો એમાં શું છે? આ જે બોક્સ દેખાય છે, બોક્સ ઇન્ડિકેટ કરે છે કે એમાં સીપીયુ બસ્ટ છે, એટલે કે સીપીયુમાં રનિંગ થાય છે પ્રોસેસ. અને આ બ્લેન્ક લાઇન ઇન્ડિકેટ કરે છે કે એ પર્ટિક્યુલર પ્રોસેસ છે આઈઓ વેઇટ કરે છે, એટલે કે વેઇટિંગ ફોર એન ઇનપુટ આઉટપુટ. બરાબર. તો આ સિનારીઓમાં તમે જુઓ વધારે ટાઈમ શું થાય છે? સીપીયુ બસ્ટ એટલે કે સીપીયુમાં પ્રોસેસ એક્ઝિક્યુટ થાય છે. થોડીક વાર માટે જે ઇનપુટ આઉટપુટ માટે વેઇટિંગમાં જાય છે. ઓકે. હવે આ સિનારીઓ જુઓ. આ સિનારીઓમાં બોક્સ બહુ નાના નાના છે, એટલે કે જે સીપીયુ બસ્ટ એટલે કે જે સીપીયુમાં એક્ઝિક્યુટ થવાનો ડ્યુરેશન છે એ બહુ ઓછો છે, જ્યારે આ જે બ્લેન્ક લાઇન છે એ બહુ વધારે છે, એટલે કે ફ્રિકવન્ટલી ઇનપુટ આઉટપુટ માટે વેઇટ કરે છે. તો આ બે સિનારીઓ એટલે કે પહેલું એટલે કે સીપીયુ બાઉન્ડ પ્રોસેસીસ અને બીજું એટલે કે આઈઓ બાઉન્ડ પ્રોસેસીસ. જે પ્રોસેસમાં સીપીયુનો વધારે મેક્સિમમ સીપીયુ યુઝ થતું હોય એ સીપીયુ બાઉન્ડ પ્રોસેસીસ. તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, એકચ્યુઅલમાં ટેકનિકલ લેંગ્વેજમાં હું તમે ના કહી શકો, બટ જસ્ટ ફોર યોર ઇઝી રિમેમ્બરનેસ, કે તમને જલ્દીથી યાદ રહી જાય એટલા માટે
કે જે પ્રોસેસમાં સીપીયુ વધારે વપરાતું હોય સીપીયુ બાઉન્ડ, જે પ્રોસેસમાં ઇનપુટ આઉટપુટનો વધારે યુઝ થતો હોય એ આઈઓ બાઉન્ડ. પણ એકચ્યુઅલમાં એની ટેકનિકલ ટર્મિનોલોજી એવું છે કે લોંગ સીપીયુ બર્સ્ટ હોય અને ઇનફ્રિકવન્ટ ઇનપુટ આઉટપુટ હોય તો એને કહેવાય સીપીયુ, અને શોર્ટ સીપીયુ બર્સ્ટ હોય, જો અહીંયા લખ્યું છે શોર્ટ સીપીયુ બર્સ્ટ હોય અને વેરી ફ્રિકવન્ટ વેઇટિંગ ફોર આઈઓ હોય તો એને કહેવાય આઈઓ બાઉન્ડ પ્રોસેસીસ. ઓકે, તો ટેકનિકલ ટર્મિનોલોજીમાં આવું કહેવાય, પણ તમે યાદ રાખવા માટે એવું માઇન્ડમાં સેટ કરી શકો કે સીપીયુ બાઉન્ડ પ્રોસેસ એટલે કે જેમાં સીપીયુનો યુઝ વધારે થતો હોય, આઈઓ એટલે કે એમાં ઇનપુટ આઉટપુટના વેઇટિંગ મોડમાં વધારે પ્રોસેસ જતી હોય. સો આ ફિગર ઉપરથી જ આખી બે પ્રોસેસ છે એ તમને ખબર પડી જાય, પણ લેટેસ્ટ ડિસ્કસ ઇટ્સ ટેકનિકલ ટર્મિનોલોજી. તો પહેલાં આપણે શું જોશું? સીપીયુ બાઉન્ડ પ્રોસેસ. ઓકે, તો હવે સીપીયુ બાઉન્ડ પ્રોસેસમાં શું થશે? ઇટ કન્ટેન્સ લોંગ સીપીયુ બર્સ્ટ એન્ડ ધસ ઇનફ્રિકવન્ટ આઈઓ વેઇટ. જે મેં હમણાં તમને ટેકનિકલ ટર્મિનોલોજી કીધી એમ કે આ ટાઈપની પ્રોસેસમાં લોંગ સીપીયુ બર્સ્ટ હશે અને ઇનફ્રિકવન્ટ એટલે કે જલ્દી છે એ આઈઓ વેઇટમાં નહીં જાય, ફ્રિકવન્ટલી એ આઈઓ વેઇટમાં નહીં જાય, ઇનફ્રિકવન્ટલી એ આઈઓ વેઇટમાં જશે. સીપીયુનો મોસ્ટ ઓફ ધી યુટિલાઇઝેશન થતો હોય એટલે એમાં કોમ્પ્યુટેશન પણ વધારે હોય. સો ઇટ પરફોર્મ્સ લોટ્સ ઓફ કોમ્પ્યુટેશન અને ઇટ ડઝ લિટલ આઈઓ, એટલે કે ઇનપુટ આઉટપુટ ઓછું કરે છે, વધારે શું કરે છે એ કોમ્પ્યુટેશન. બરાબર. હવે બીજું, ઇટ કીપ્સ સીપીયુ બિઝી મોસ્ટ ઓફ ધ ટાઈમ. સીપીયુ કેવું રહે છે? વધારે ટાઈમ માટે છે એ બિઝી જ રહે છે. બરાબર. આ ડ્યુરેશનમાં છે એ સીપીયુ બહુ બિઝી રહે છે અને પર્ટિક્યુલર સીપીયુ બાઉન્ડ પ્રોસેસીસ છે એ કહેવાશે. બરાબર, આઈઓ બાઉન્ડ પ્રોસેસીસ. હવે જો આનું રિવર્સ, જે વસ્તુમાં લખી એનું રિવર્સ તમારે કહેવાનું. ઇટ કન્ટેન્સ શોર્ટ સીપીયુ બર્સ્ટ. આ ફિગર જોઈ લો, શું છે? શોર્ટ સીપીયુ બર્સ્ટ છે અને ફ્રિકવન્ટલી આઈઓ વેઇટ છે. બરાબર, શોર્ટ સીપીયુ બર્સ્ટ છે અને ફ્રિકવન્ટ છે એ આઈઓ છે. બરાબર, તો આ જ વસ્તુ છે એ તમારે ડિસ્ક્રિપ્શનમાં લખવાની કે ઇટ કન્ટેન્સ શોર્ટ સીપીયુ બર્સ્ટ એન્ડ ધસ ફ્રિકવન્ટ આઈઓ વેઇટ. ઇટ પરફોર્મ્સ લિટલ કોમ્પ્યુટેશન. સીપીયુમાં જે જાજો ટાઈમ નથી રહેતી પ્રોસેસીસ, તો એમાં કોમ્પ્યુટેશન પણ ઓછું હશે, પણ એ આઈઓ ઓપરેશન છે વધારે પરફોર્મ કરશે, કે ફાઇલમાંથી કંઈક રીડ કરવા જશે, ફાઇલમાં કંઈક રાઇટ કરવા જાય, કીબોર્ડમાંથી ડેટા રીડ કરે, પ્રિન્ટરમાં ડેટા રાઇટ કરવા જાય, આવા ટાઈપના ઘણા બધા છે એ ઓપરેશન વધારે આમાં પરફોર્મ થશે. ઇટ કીપ્સ વેઇટિંગ ફોર આઈઓ ઓપરેશન ટુ કમ્પ્લીટ મોસ્ટ ઓફ ધી ટાઈમ. હવે જો આઈઓ ઓપરેશનમાં પરફોર્મ કરવું હોય તો એવું જરૂરી તો નથી કે દરેક વખતે એ ડિવાઇસીસ અથવા તો એ રિસોર્સિસ અવેલેબલ જ હોય. તો એ અવેલેબલ ના હોય તો એને શું કરવું પડે? વેઇટિંગ સ્ટેટમાં જવું પડે. એટલે કીધું છે કે વેઇટિંગ ફોર આઈઓ ઓપરેશન છે એ વધી જાય છે. બરાબર. તો જીટીયુ એક્ઝામિનેશનમાં પૂછાય કે એક્સપ્લેન પ્રોસેસ બિહેવિયર. તો પ્રોસેસ બિહેવિયર એટલે કે સીપીયુ બાઉન્ડ પ્રોસેસીસ અને આઈઓ બાઉન્ડ પ્રોસેસીસ આવે એ વસ્તુ માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. બીજી વસ્તુ કે એવું પૂછાય કે એક્સપ્લેન સીપીયુ બાઉન્ડ પ્રોસેસીસ એન્ડ આઈઓ બાઉન્ડ પ્રોસેસીસ. તો આ ફિગર ડ્રો કરવાની અને એના ઉપરથી સીપીયુ એન્ડ આઈઓ બાઉન્ડ પ્રોસેસીસ છે એને એક્સપ્લેન કરવાની. સો this is all about process behavior or CPU bound processes and IO bound processes. Okay, એવું પણ પૂછાય કે differentiate CPU bound processes and IO bound processes. તો હવે તમારા માઇન્ડમાં ડિફરન્સ ક્લિયર જ છે. CPU હોય તો CPU બાઉન્ડ હોય તો લોંગ CPU બર્સ્ટ, IO હોય તો શોર્ટ CPU બર્સ્ટ. બીજું CPU બાઉન્ડમાં ઇનફ્રિકવન્ટ આઈઓ વેઇટ, આઈઓ બાઉન્ડમાં ફ્રિકવન્ટ આઈઓ વેઇટ. CPU બાઉન્ડ હોય તો લોટ્સ ઓફ કોમ્પ્યુટેશન, આઈઓ બાઉન્ડ હોય તો લિટલ કોમ્પ્યુટેશન. CPU બાઉન્ડ હોય તો આઈઓ ઓપરેશન ઓછા હોય, આઈઓ બાઉન્ડ પ્રોસેસમાં આઈઓ ઓપરેશન વધારે હોય. બરાબર. તો આવી રીતે તમે ડિફરન્શિએટ કરી શકો. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ પ્રોસેસ બિહેવિયર. લેટ અસ ડિસ્કસ
પ્રિએમ્પ્ટિવ વર્સિસ નોન પ્રિએમ્પ્ટિવ શેડ્યુલિંગ. બરાબર. હવે જો શેડ્યુલિંગ અલ્ગોરિધમ, ત્રણ આપણે ક્રાઇટેરિયા જોયા હતા: શેડ્યુલિંગ અલ્ગોરિધમ, શેડ્યુલર એન્ડ શેડ્યુલિંગ. તો આ ત્રણેય કન્સેપ્ટમાંથી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે શેડ્યુલિંગ અલ્ગોરિધમ તમે જ્યારે વેરિયસ ટાઈપ્સ ઓફ શેડ્યુલિંગ અલ્ગોરિધમ જુઓ એની પહેલાં આ બે વસ્તુ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ: પ્રિએમ્પ્ટિવ અને નોન પ્રિએમ્પ્ટિવ. પ્રિએમ્પ્ટિવ એટલે શું અને નોન પ્રિએમ્પ્ટિવ એટલે શું? પ્યોર ગુજરાતીમાં અથવા તો તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે સિમ્પલ લેંગ્વેજમાં કહું, પ્રિએમ્પ્ટિવ એટલે કે કોઈકને અધવચ્ચેથી રોકીને લઈ લેવું. નોન પ્રિએમ્પ્ટિવ એટલે કે એવી રીતે અધવચ્ચેથી કોઈને રોકવું નહીં. પ્યોર સિમ્પલ લેંગ્વેજમાં કહું છું. બરાબર. બીજી વસ્તુ કે તમે કહેતા હોય ને, ઘણીવાર કોઈ બોલતું હોય તો તમે એને બોલતા બોલતા વચ્ચેથી ટોકી દો છો અથવા તો વચ્ચેથી બોલતા રોકી દો છો. તો એ વચ્ચેથી બોલતા રોકો છો મતલબ કે પ્રિએમ્પ્ટિવ. નથી રોકતા, કન્ટિન્યુઅસ કોઈને બોલવા દો છો, એનું સાંભળો છો, એટલે નોન પ્રિએમ્પ્ટિવ. બીજું એક્ઝામ્પલ આપું. જો ટેકનિકલ ટર્મિનોલોજીમાં જાઓ એ પહેલાં જો તમને આવી રીતે ઇઝીલી યાદ રહી જાય ને, પછી એ ટેકનિકલ ટર્મિનોલોજી તમને યાદ રાખવી બહુ સરળ રહેશે. તો બીજું એક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, ફેકલ્ટી પાસે 5 સ્ટુડન્ટ્સ આવે છે એની બુક્સ ચેક કરાવવા માટે. બરાબર. 5 સ્ટુડન્ટ્સ આવ્યા એ પોતપોતાની બુક ચેક કરાવવા માટે. હવે દરેક સ્ટુડન્ટ પાસે ફોર એક્ઝામ્પલ 2 બુક છે. બરાબર. તો એક સિનારીઓ એવો થઈ શકે કે ફેકલ્ટી શું કરે છે તો કે પહેલાં સ્ટુડન્ટની પહેલી બુક ચેક કરે, પછી એની બીજી બુક ચેક કરે. ઓકે, પહેલાં સ્ટુડન્ટની 2 બુક ચેક થઈ ગઈ, પછી બીજા સ્ટુડન્ટનો ટર્ન. હવે બીજો સ્ટુડન્ટની પહેલી બુક ચેક કરે છે, પછી બીજા સ્ટુડન્ટને એની પોતાની સેકન્ડ બુક મળતી નથી એટલે એ ગોતવા માટે જાય છે. ત્યાં સુધી ફેકલ્ટી છે એ ફ્રી થઈ ગયા. તો એ શું કરશે? ત્રીજા સ્ટુડન્ટને કહેશે કે તારી બુક આપ, તારી હું ચેક કરવા માંડું. એટલે ફેકલ્ટી ત્રીજા સ્ટુડન્ટની પહેલી બુક ચેક કરશે. ત્યાં સુધીમાં શું થશે તો કે જે બીજો સ્ટુડન્ટ એની બુક નહોતી મળતી એ ગોતીને લઈ આવશે. બરાબર. પછી ત્રીજા સ્ટુડન્ટની બુક છે એ ત્યાં સુધીમાં એ ચેક કરશે. શું આમાં શું થયું છે? આ સિનારીઓમાં તમે જુઓ તો ફેકલ્ટી છે એ CPU છે અને સ્ટુડન્ટ છે એ પ્રોસેસ છે. બરાબર. હવે બીજી વસ્તુ, બીજો સિનારીઓ લ્યો. ફેકલ્ટી છે એની પાસે 5 સ્ટુડન્ટ છે, એ 5 સ્ટુડન્ટ પાસે 2 બુક ચેક કરવા માટેની છે. તો ફેકલ્ટી છે પહેલાં સ્ટુડન્ટની પહેલી બુક ચેક કરશે, પછી એની બીજી બુક રેડી હશે તો પણ એની બીજી બુક ચેક કરશે નહીં, એ બીજા સ્ટુડન્ટની પહેલી બુક ચેક કરશે. સેમ ત્રીજા સ્ટુડન્ટની પહેલી બુક ચેક કરશે, ચોથા સ્ટુડન્ટની પહેલી બુક ચેક કરશે. બરાબર. તો પહેલાં સ્ટુડન્ટની તો 2 બુક રેડી હતી જ, છતાંય એની બીજી બુક ચેક ના કરી અને બીજા સ્ટુડન્ટ પાસે મૂવ ઓન થઈ ગયા. સો જે પહેલો સિનારીઓ જોયો એ પહેલો સિનારીઓ કહેવાય નોન પ્રિએમ્પ્ટિવ. જે બીજો સિનારીઓ જોયો કે ધરારી જ મૂવ થઈ જવું. બરાબર. તો એ જે બીજો સિનારીઓ હતો એ બીજો સિનારીઓ થયો પ્રિએમ્પ્ટિવ શેડ્યુલિંગ. બરાબર. તો ટેકનિકલ ટર્મિનોલોજીમાં પડવા કરતાં પહેલાં આ વસ્તુ સમજી. હવે આપણે એની ટેકનિકલ ટર્મિનોલોજી જોઈએ. નોન પ્રિએમ્પ્ટિવ શેડ્યુલિંગ અને પ્રિએમ્પ્ટિવ શેડ્યુલિંગ. હિયર one process is selected to execute. Then it is allowed to run until it voluntarily enters into the wait state or gets terminated. એટલે શું તો કે એક પ્રોસેસ છે એને સિલેક્ટ કરી એક્ઝિક્યુટ થવા માટે, પછી જ્યાં સુધી એ પોતાની રીતે છે એ વેટ સ્ટેટમાં ના જાય અથવા તો એ પૂરી થઈ જાય ત્યાં સુધી એને રન કરવા દેવાની. બરાબર. તો શેડ્યુલિંગ ક્યારે થાય તો કે 2 કેસમાં. એક તો છે એ વોલન્ટરીલી છે વેટ સ્ટેટમાં જાય અથવા તો એ ટર્મિનેટ થઈ જાય તો જ છે એ શેડ્યુલિંગ કરવાનું આવે. તો ત્યારે જે શેડ્યુલિંગ કરીએ છીએ એને કહેવાય નોન પ્રિએમ્પ્ટિવ શેડ્યુલિંગ. બરાબર. આ વસ્તુ સિમ્પલ છે પણ એફિશિયન્ટ નથી. જેમ એક્ઝામ્પલ કીધું કે હું ફર્સ્ટ સ્ટુડન્ટની 2 બુક ચેક કરું, પછી સેકન્ડની કરું, પછી થર્ડની કરું. બરાબર. તો જે 5th સ્ટુડન્ટ છે એનો ટર્ન છે એ બહુ લેટ આવે. સો આ વસ્તુ એફિશિયન્ટ નથી. બરાબર. દરેકને પ્રોપર ચાન્સ મળવું જોઈએ. સિમ્પલ છે પણ એફિશિયન્ટ નથી. જો આમાં કોઈ ટાઈમર અથવા તો ક્લોક ઇન્ટરપ્ટની રિક્વાયરમેન્ટ પડશે નહીં, કેમ કે એ ઓટોમેટિકલી જો વેટ સ્ટેટમાં જશે
અથવા તો પૂરી થશે ત્યારે જ શેડ્યુલિંગ કરવાનું છે. ઇન બિટવીન ક્યાંય શેડ્યુલિંગ કરવાનું થતું નથી. તો ઇન બિટવીન કાંઈ શેડ્યુલિંગ નથી કરવાનું, તો ક્લોકની અથવા તો ટાઈમરની રિક્વાયરમેન્ટ રહેશે નહીં. હવે પ્રીએમ્પ્ટિવ શેડ્યુલિંગ. હિયર વન પ્રોસેસ ઇઝ સિલેક્ટેડ ટુ એક્ઝિક્યુટ, then it is allowed to run only for some maximum time duration. એટલે કે મેક્સિમમ ટાઈમ ડ્યુરેશન એટલે કે તમે જે ટાઈમ ડ્યુરેશન ફિક્સ કર્યો છે એ, ફોર એક્ઝામ્પલ 10 સેકન્ડ ઓર 20 સેકન્ડ્સ, બરાબર. 20 સેકન્ડ સિલેક્ટ કર્યો છે, તો 20 સેકન્ડ સુધી જ પર્ટિક્યુલર કોઈ એક પ્રોસેસને રન થવા દેવાની. 20 સેકન્ડ પછી એ પ્રોસેસ છે એ વેઇટ મોડમાં નથી ગઈ અથવા તો પૂરી નથી થઈ, તોય એને એક્ઝિક્યુટ થવા દેવાની નથી. જેથી કરીને શું થશે, દરેકને ફેર ચાન્સ મળશે એક્ઝિક્યુટ થવા માટેનો. જેમ કીધું એમ કે પહેલાં સ્ટુડન્ટની બીજી બુક રેડી છે, છતાંય એની બીજી બુક છે એ ફેકલ્ટી ચેક કરશે નહીં, સેકન્ડ સ્ટુડન્ટ આગળ મૂવ થઈ જશે. શું કામ? એને તો કે દરેકને ફેર ચાન્સ મળે એટલા માટે, બરાબર. તો એ પર્ટિક્યુલર ડ્યુરેશન એટલે કે જેમ મેં કીધું એમાં આપણે બુક રાખી હતી કે એક બુક પછી, તો આમાં શું કીધું છે કે ડ્યુરેશન રાખ્યું કે 20 સેકન્ડ પછી. તો આફ્ટર ધેટ ડ્યુરેશન અનધર પ્રોસેસ ઇઝ સિલેક્ટેડ ટુ એક્ઝિક્યુટ. હવે શેડ્યુલિંગ ક્યારે પ્લેસ થાય, તો કે એ ડ્યુરેશન પૂરું થઈ જાય પછી, અથવા તો એ ડ્યુરેશન પૂરું થાય એ પહેલાં જો પ્રોસેસ ટર્મિનેટ થઈ જાય તો, એટલે કે 20 સેકન્ડ સુધી પ્રોસેસ એક્ઝિક્યુટ કરવાની હોય એની બદલે 10 સેકન્ડ પછી પ્રોસેસ ટર્મિનેટ થઈ જાય તો શેડ્યુલિંગ થશે, અને નહીંતર 20 સેકન્ડ પછી તો શેડ્યુલિંગ થશે જ. ઓકે, ઇટ ઇઝ વેરી એફિશિયન્ટ બટ કોમ્પ્લેક્સ. છે બહુ એફિશિયન્ટ પણ શું છે, કોમ્પ્લિકેટેડ છે, કોમ્પ્લેક્સ છે. અને 20 સેકન્ડ પછી પ્રોસેસ ચેન્જ થાય છે, શેડ્યુલિંગ થાય છે, તો 20 સેકન્ડ પછી ટાઈમર અથવા તો જે ક્લોક ઇન્ટરપ્ટ છે એ ક્રિએટ થવી જોઈએ, બરાબર. ટાઈમરની રિક્વાયરમેન્ટ જોશે કે 20 સેકન્ડ થઈ ગઈ છે, એ 20 સેકન્ડ થઈ જાય પછી ક્લોક ઇન્ટરપ્ટ જનરેટ થાય કે 20 સેકન્ડ થઈ ગઈ એ નોટિફાય કરવા માટે. તો એટલા માટે પ્રીએમ્પ્ટિવ શેડ્યુલિંગમાં છે એ ટાઈમરની અથવા તો ક્લોક ઇન્ટરપ્ટની રિક્વાયરમેન્ટ રહેશે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ preemptive scheduling and non-preemptive scheduling. In GTU examination mostly difference પૂછાય છે કે differentiate preemptive and non-preemptive, difference between preemptive and non-preemptive scheduling, બરાબર. તો ડિફરન્સ તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો છો કે જે નોન પ્રિએમ્પ્ટિવ છે એમાં બે સિનારીઓ હોય તો શેડ્યુલિંગ થાય છે. પહેલો સિનારીઓ કે એ વોલેન્ટરીલી વેઇટિંગ મોડમાં જતી રહ્યો, બીજો સિનારીઓ એ ટર્મિનેટ થઈ જાય. જ્યારે પ્રિએમ્પ્ટિવમાં મેક્સિમમ ડ્યુરેશન પછી અથવા તો એ ટર્મિનેટ થઈ જાય તો છે એ શેડ્યુલિંગ થાય છે. નોન પ્રિએમ્પ્ટિવ છે એ ઇનએફિશિયન્ટ છે પણ સિમ્પલ છે, જ્યારે પ્રિએમ્પ્ટિવ છે એ એફિશિયન્ટ છે પણ કોમ્પ્લેક્સ છે. હવે જે નોન પ્રિએમ્પ્ટિવ છે એમાં ટાઈમર અથવા તો ક્લોક ઇન્ટરપ્ટની રિક્વાયરમેન્ટ રહેતી નથી, બટ પ્રિએમ્પ્ટિવ શેડ્યુલિંગમાં ટાઈમર અને ક્લોક ઇન્ટરપ્ટની રિક્વાયરમેન્ટ છે. તો આજે પ્રિએમ્પ્ટિવ અને નોન પ્રિએમ્પ્ટિવ શેડ્યુલિંગ જોયું, બરાબર. પણ હવે શેડ્યુલિંગની રિક્વાયરમેન્ટ શું કામ એને પડે છે, બરાબર, અને શેડ્યુલિંગ શું કામ એને કરવું પડે છે, તો કે જ્યારે ઘણી બધી પ્રોસેસ છે તો પ્રોસેસ રનિંગ મોડમાં હોય અને રનિંગ મોડમાંથી વેઇટિંગ મોડમાં જતી રહે, બરાબર. વેઇટિંગ મોડમાં ગઈ એનો મતલબ કે આઈઓ ઓપરેશન કરશે. એ આઈઓ ઓપરેશન કરશે તો ત્યારે એને સીપીયુની જરૂર નથી. જો સીપીયુની જરૂર નથી તો સીપીયુ ફ્રી થયું. સીપીયુ ફ્રી છે તો બીજી પ્રોસેસ છે એને સિલેક્ટ કરી અને રન કરી શકો. તો એક આ વસ્તુ છે કે જ્યારે શેડ્યુલિંગની રિક્વાયરમેન્ટ ઊભી થશે. બીજી વસ્તુ, જ્યારે પ્રોસેસ છે એ રનિંગ સ્ટેટમાંથી ટર્મિનેટેડ સ્ટેટમાં જાય છે. જો રનિંગ સ્ટેટમાંથી એ ટર્મિનેટેડ સ્ટેટમાં જાય છે તો પ્રોસેસ છે એનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થઈ ગયું છે. પ્રોસેસનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થઈ ગયું છે તો એને સીપીયુ નથી જોતું. જો એને સીપીયુ નથી જોતું તો સીપીયુ ફ્રી થઈ ગયું છે તો તમે બીજી કોઈ પ્રોસેસ છે એ સીપીયુને એલોકેટ કરી શકો. તો એટલા માટે સીપીયુની રિક્વાયરમેન્ટ છે એ ઊભી
એટલા માટે શેડ્યુલિંગની રિક્વાયરમેન્ટ છે ઊભી થાય છે. નેક્સ્ટ સિનારીઓ વિચારીએ કે પ્રોસેસ છે એ રનિંગ સ્ટેટમાંથી રેડી સ્ટેટમાં જાય છે. શું કામ એને જાય? તો કે આજે ટાઈમ ડ્યુરેશન કીધું 20 સેકન્ડનો, એ 20 સેકન્ડનો સપોઝ ફોર એક્ઝામ્પલ કહું છું, એવું જરૂરી નથી 20 સેકન્ડ જ હોય, બટ ફોર એક્ઝામ્પલ એ 20 સેકન્ડ પછી છે એનો ટાઈમ ડ્યુરેશન કમ્પ્લીટ થઈ જાય છે. તો એ રનિંગ સ્ટેટમાંથી કેવા સ્ટેટમાં જશે? તો કે રેડી સ્ટેટમાં. તો એ રનિંગ સ્ટેટમાંથી રેડી સ્ટેટમાં ગઈ છે. CPU ફ્રી થઈ ગયું, CPU એની પાસેથી લઈ લીધું છે આપણે, તો છે એ બીજી કોઈ પ્રોસેસને હવે CPU અલોકેટ કરવું પડશે. તો એટલા માટે શેડ્યુલિંગની રિક્વાયરમેન્ટ ઊભી થાય છે. હવે જો બીજો સિનારીઓ વિચારો, તો કે વેઇટિંગ સ્ટેટમાંથી રેડી સ્ટેટમાં જાય છે. વેઇટિંગ સ્ટેટ ક્યારે હોય? તો કે આઈઓ માટે વેઇટ કરતા હોય, ઇનપુટ આઉટપુટ માટે. હવે એ પર્ટિક્યુલર ઇનપુટ આઉટપુટ ઓપરેશન જો કમ્પ્લીટ થઈ જાય છે, બરાબર, જો એ ઇનપુટ આઉટપુટ ઓપરેશન કમ્પ્લીટ થઈ જાય છે તો એ વેઇટિંગ સ્ટેટમાંથી રેડી સ્ટેટમાં જશે, બરાબર. તો રેડી સ્ટેટમાં જશે તો ફરી પાછું છે એ શેડ્યુલિંગની રિક્વાયરમેન્ટ આવશે. શું કામ એને? તો કે કઈ પ્રોસેસનું વેઇટિંગ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે, એ પ્રોસેસનું વેઇટિંગ કમ્પ્લીટ થઈ ગયું તો એ રેડી સ્ટેટમાં જાય છે, તો ત્યારે પણ શેડ્યુલિંગની રિક્વાયરમેન્ટ પડશે. એટલે આપણે આખી જે પ્રોસેસ લાઈફ સાયકલ જોઈ હતી, તો એમાં ઘણા બધા પ્રોસેસ સ્ટેટ્સ જોયા છે. તો પ્રોસેસ સ્ટેટ્સના તમે સિનારીઓ વિચારો. એ સિનારીઓમાંથી આપણે આટલા 4 સિનારીઓ લિસ્ટ આઉટ કર્યા કે આ સિનારીઓમાં છે એ શેડ્યુલિંગની રિક્વાયરમેન્ટ છે. કે રનિંગ મોડમાંથી વેઇટિંગ મોડમાં જાય તો CPU ફ્રી થાય છે, તો ત્યારે છે એ શેડ્યુલિંગની રિક્વાયરમેન્ટ આવે છે. રનિંગમાંથી ટર્મિનેટેડ થઈ જાય છે તો CPU ફ્રી થાય છે, એટલા માટે છે શેડ્યુલિંગની રિક્વાયરમેન્ટ પડે છે. રનિંગ મોડમાંથી CPU એની પાસેથી લઈ લ્યો છો અમુક ટાઈમ ડ્યુરેશન પછી, તો CPU ફ્રી થઈ જાય છે, તો એ રનિંગમાંથી રેડીમાં જાય છે, તો પણ છે એ આપણે શેડ્યુલિંગની રિક્વાયરમેન્ટ પડે છે. આપણે પ્રોસેસ સ્ટેટ ડાયાગ્રામમાં જોયું હતું, ઇન્ટરપ્ટ ક્રિએટ થતી હતી, એટલે કે આજે ક્લોક ઇન્ટરપ્ટ, બરાબર, એ ક્લોક ઇન્ટરપ્ટ ક્રિએટ થાય એટલે રનિંગમાંથી એ રેડીમાં જતું રહે. અને ફોર્થ સિનારીઓ કે વેઇટિંગમાંથી છે એ રેડી સ્ટેટમાં આવે છે, ત્યારે પણ શેડ્યુલિંગની રિક્વાયરમેન્ટ છે ઊભી થાય છે. ધીસ ઓલ આર ધ સિચ્યુએશન વેન શેડ્યુલિંગ ઇઝ એકચ્યુઅલી રિક્વાયર્ડ. તો એ શેડ્યુલિંગ રિક્વાયરમેન્ટ છે, તો હવે શેડ્યુલિંગ કેવી રીતે કરશું? તો કે એકચ્યુઅલમાં 2 રીતે કરી શકો, પ્રિએમ્પ્ટિવ વેથી અને નોન પ્રિએમ્પ્ટિવ વેથી. પછી એના અલગ અલગ અલ્ગોરિધમ પણ આપણે ડિસ્કસ કરશું. પણ આ 2 વે ખબર પડી ગયા, પ્રિએમ્પ્ટિવ વે વર્સિસ નોન પ્રિએમ્પ્ટિવ વે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર નંબર 9. કે આપણે લેક્ચર નંબર 9માં શું જોયું? તો કે મીન પ્રોસેસ બિહેવિયર જોયું, કે CPU બાઉન્ડ પ્રોસેસીસ હોય અને IO બાઉન્ડ પ્રોસેસીસ હોય, બરાબર. તો CPU બાઉન્ડ પ્રોસેસીસ એન્ડ IO બાઉન્ડ પ્રોસેસીસ જોઈ. પછી એકચ્યુઅલમાં શેડ્યુલિંગ ક્યારે કરવું અને કયા 2 ટાઈપના શેડ્યુલિંગ હોય? એક તો પ્રિએમ્પ્ટિવ શેડ્યુલિંગ હોય અને બીજું કયું હોય? નોન પ્રિએમ્પ્ટિવ શેડ્યુલિંગ પણ હોય. હવે પછી આપણે શું જોઈશું? તો કે હવે પછીના લેક્ચરમાં આપણે શેડ્યુલિંગ ક્યુઝ, બરાબર, લાઈન આખી ક્રિએટ થશે. શું કામ એને? તો કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ સપોઝ તમારે આઈ કાર્ડ છે અથવા તો તમારી હોલ ટિકિટ કલેક્ટ કરવાની છે, બરાબર. ફોર એક્ઝામ્પલ એક્ઝામિનેશન માટે તમારે હોલ ટિકિટ કલેક્ટ કરવાની છે. તો એવું જરૂરી નથી કે એટ અ ટાઈમ કોઈ એક જ સ્ટુડન્ટ હોલ ટિકિટ લેવા જશે. એવી પોસિબિલિટી છે કે એટ અ ટાઈમ મોર ધેન 2, એટલે કે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે એ હોલ ટિકિટ કલેક્ટ કરવા માટે જશે, બરાબર. તો ત્યારે શું રિક્વાયરમેન્ટ છે કે એ ક્યુ મેન્ટેન કરે, કે ભાઈ પહેલાં આનો ટર્ન, પછી આનો, પછી આનો, પછી આનો. તો એ ક્યુ મેન્ટેન થાય છે. એ એક સિનારીઓ થયો. બીજો સિનારીઓ ફરી પાછું વિચારો કે તમારું રિઝલ્ટ આવે છે, તમે હાર્ડ કોપીમાં રિઝલ્ટ લેવા જાઓ છો અથવા તો તમે ફી પે કરવા જાઓ છો. આવી ઘણી બધી સિચ્યુએશનમાં તમે બેંકમાં જાઓ છો, પોસ્ટમાં જાઓ છો, એ બધી જગ્યાએ છે એ તમે ક્યુ મેન્ટેન કરો છો. ધીસ ઇઝ અ રિયલ ટાઈમ એક્ઝામ્પલ. હવે પ્રોસેસમાં વિચારો કે મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે, તો મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ એક કરતાં વધારે પ્રોસેસ છે એક એટ અ ટાઈમ મેમરીમાં લોડ હશે.
અને એ એક્ઝિક્યુશન માટે રેડી હશે, બરાબર. અને એ પ્રોસેસ આખી જે પ્રોસેસની લાઈફ સાઇકલ હોય, તો આખી પ્રોસેસની લાઈફ સાઇકલમાં એ અલગ અલગ સ્ટેટમાંથી પાસ થાય. રેડીમાં હોય, રેડીમાંથી રનિંગમાં જાય, રનિંગમાંથી વેઇટિંગમાં જાય, અથવા તો વેઇટિંગમાંથી ફરી પછી રેડીમાં જાય, પૂરી થાય તો ટર્મિનેટેડ સ્ટેટમાં જાય. તો ઘણા બધા સ્ટેટમાં જાય છે. તો એવી પોસિબિલિટી છે કે રેડી સ્ટેટ પાસે ઘણી બધી પ્રોસેસ હોય, વેઇટિંગ સ્ટેટ પાસે ઘણી બધી પ્રોસેસ હોય. તો આ દરેકે દરેક સ્ટેટ પાસે ઘણી બધી પ્રોસેસ હોય, તો ત્યારે ક્યુની, બરાબર, ક્યુની રિક્વાયરમેન્ટ ઊભી થાય છે. એટલા માટે ઓપરેટિંગ સિસ્ટમ શું કરશે, ઘણી બધી ક્યુઝ છે એ મેન્ટેન કરે છે. તો ઓપરેટિંગ સિસ્ટમ છે આ ઘણી બધી ક્યુ મેન્ટેન કરે છે, તો એને કહેવાય શેડ્યુલિંગ ક્યુઝ, બરાબર. તો આ શેડ્યુલિંગ ક્યુઝ શું છે, એ કેવી રીતે મેન્ટેન કરે છે, એનો ક્યુઇંગ ડાયાગ્રામ જોશું. ધેન આફ્ટર એનામાં જો ક્યુઇંગ છે, ક્યુ કરવાનું, ક્યુમાંથી કઈ પ્રોસેસને સિલેક્ટ કરવી, એના માટે શેડ્યુલરનો પણ યુઝ થાય છે. તો એ શેડ્યુલર પણ આપણે વેરિયસ ટાઈપ્સ ઓફ શેડ્યુલર જોશું, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. So this is all about today's lecture. I hope all of you enjoyed this session. Thank you.